હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ. તો આ વિડીયોની પહેલા આપણે સમય સંખ્યા કોને કહેવાય, બરાબર, એને કઈ રીતના દર્શાવી શકાય એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. ત્યાર પછી આપણે કેટલાક સમય સંખ્યાના ગુણધર્મ તરીકે સમૃદ્ધતા વિશે આપણે સમજ્યા હતા. એની પહેલા આપણે સમૃદ્ધતા વિશે સમજી ગયા હતા. એમાં પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને જે સમય સંખ્યા જે છે એ સમય સંખ્યાઓ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં એના વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે આ વિડીયોની અંદર આપણે કેટલાક ક્રમનો ગુણધર્મ, બરાબર, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. ઓકે, તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ક્રમનો ગુણધર્મ. સૌપ્રથમ આપણે પૂર્ણ સંખ્યા વિશે જોઈશું. પૂર્ણ સંખ્યા પછી પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા વિશે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. સૌપ્રથમ સરવાળો. સરવાળો એટલે કે પૂર્ણ સંખ્યા માટે આપણે 0 થી લઈ 1, 2, 3, 4, 5, 6 થી અનંત સુધીની સંખ્યા આપણે લઈ શકીએ છીએ. એ બધી સંખ્યા કેવી હોવી જોઈએ? ધન સંખ્યા હોય છે. તો સરવાળા માટે આપણે ક્રમનો ગુણધર્મ જોઈએ તો કોઈ સંખ્યા હું લખું છું 2 + 3, એનો જવાબ આવે છે 5. 2 + 3નો જ્યારે સરવાળો કરવામાં આવે છે તો 5. હવે જો ક્રમનો ગુણધર્મ એટલે શું કે જે સંખ્યાઓનો તમે સરવાળો કર્યો, જેમ કે 2 અને 3, હવે એ સંખ્યાનો હું ક્રમ આગળ પાછળ કરી નાખું, જેમ કે 3 ને આગળ લઉં અને પછી 2 ને પાછળ લઉં તો પણ મને જવાબ 5 જ મળે છે. તો આ શું કહેવાય છે? ક્રમનો ગુણધર્મ કહેવાય છે. તો કઈ ક્રિયા માટે? સરવાળાની ક્રિયા માટે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા, અહીંયા શું આવશે? પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. બાદબાકીમાં જોઈએ તો બાદબાકીમાં સમૃદ્ધ નથી. બાદબાકીની સંખ્યાઓમાં જે ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. કઈ રીતે? તો આપણે કોઈ સંખ્યા લખીએ 5 - 3 = 2. ઓકે, હવે હું ક્રમનો ગુણધર્મ દાખલ કરું. ક્રમનો ગુણધર્મ રીતે લખીએ તો એ સંખ્યાને આગળ પાછળ લખીએ, જેમ કે 3 પાછળ હતા એને આગળ લખીએ, 5 આગળ હતા એને પાછળ લખીએ તો જવાબ આપણને મળે છે -2 મળે છે. જુઓ, તમને અલગ અલગ જે મળે છે, બરાબર, જવાબ અલગ અલગ મળે છે. તો એ ભલે અલગ અલગ મળે પરંતુ જે સંખ્યા પૂર્ણ સંખ્યા મળવી જોઈએ, બરાબર, પૂર્ણ સંખ્યા મળવી જોઈએ અને એની એ જ સંખ્યા મળવી જોઈએ ક્રમના ગુણધર્મની રીતે. આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. ઓકે, ચલો ગુણાકાર માટે જોઈએ. ગુણાકારની ક્રિયા માટે સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં? કોઈ સંખ્યા લખીએ 3 અને 2, બંને સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો 6. હવે જ્યારે ક્રમ આગળ પાછળ કરીએ તો પણ આપણને જવાબ એનો એ જ મળે છે. એટલે આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. ઓકે, ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો કોઈક સંખ્યા લખીએ છે 6/2. એને આપણે આ સ્વરૂપમાં લખી શકીએ, બરાબર. તો જવાબ આપણને મળવો જોઈએ કેટલો મળે છે? 3 મળે છે. પરંતુ હું આ જ સંખ્યાને ક્રમ બદલું, બરાબર, 2/3 કરું તો પણ મને જવાબ મળશે 3? ના મળે, બરાબર. તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોઈએ. તો ક્રમનો ગુણધર્મ, જેમાં પૂર્ણાંક સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ. હવે આપણે કઈ સંખ્યા લેવાની છે? પૂર્ણાંક સંખ્યા લેવાની છે. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા ધન પૂર્ણાંક હોય અને જે સંખ્યા પૂર્ણ પૂર્ણાંક હોય, બરાબર. તો આવી જે સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યા કહેવાય છે, બરાબર. શૂન્ય જે છે એ પણ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની અંદર, એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર
શૂન્યનો સમાવેશ થઈ શકે છે. ઓકે, તો ચાલો આપણે અહીંયા શરૂઆત કરીએ સરવાળાથી. સરવાળામાં કોઈ પણ સંખ્યા લઈએ, જેમ કે 3 + -2 બરાબર. જ્યારે સરવાળો કરવામાં આવે છે તો જવાબ આપણને મળે છે 1. હવે હું ક્રમ આગળ પાછળ કરું તો પણ મને જવાબ એનો એ જ મળે છે. એટલે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ઓકે, બાદબાકીની ક્રિયાઓ માટે જોઈએ તો બાદબાકીની ક્રિયાઓમાં શું થાય છે? બાદબાકીમાં આપણે જોઈએ તો 5 - 3 બરાબર કેટલા થાય છે? 5 માંથી 3 બાદ કરો તો 2 આવે છે. હવે હું ક્રમને આગળ પાછળ તરીકે લઉં તો આ જ સંખ્યાને આગળ લઉં અને આ સંખ્યાને પાછળ લઉં તો પણ મને કેટલા મળે છે? આ પ્રમાણે મળે છે, -2 મળે છે. ઓકે, ચલો આનાથી આપણે સંતુષ્ટ ન થઈએ. આ તો આપણને પૂર્ણાંક સંખ્યા મળી જાય છે, પરંતુ ઘણીવાર આપણે આ રીતે પણ અમુક ગણતરીઓ બાદબાકી હોય છે, એમાં પણ પૂર્ણાંક સંખ્યા મળે છે કે નહીં મળે એ પણ આપણે જોઈએ. કે જેમ કે 5 - -3 આનો જવાબ શું આવે છે? 5 - -3 નો જવાબ શું આવે છે? 8 આવે છે. હવે આપણને અહીંયા 8 જ મળવા જોઈએ. ક્રમનો ગુણધર્મ શું કહે છે કે તમે આગળ પાછળ કરો તો જવાબ સેમ સરખો જ મળવો જોઈએ. જેમ કે અહીંયા 1 મળ્યો તો અહીંયા પણ 1 મળે. જો અહીંયા 2 મળ્યા તો અહીંયા -2 મળે છે, -2 મળે છે. જેથી આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. ઓકે, જવાબ આપણો સરખો મળવો જોઈએ. તો આપણે કહી શકીએ કે હા, એ ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે જો સરખો મળતો હોય તો. ગુણાકારની વાત કરીએ તો -2 × 5 કરીએ તો બંનેનો ગુણાકાર કરીએ, એક સંખ્યા ધન બીજી સંખ્યા ઋણ હોય તો જવાબ ઋણમાં જ આવે છે. હવે હું આગળ પાછળ સંખ્યાને લખી દઉં, 5 આગળ અને -2 પાછળ. બરાબર, ઋણ હોય તો કૌંસની અંદર લખવા. ત્યારે બંને જે સંખ્યાનો ગુણાકાર કરીએ તો અહીંયા પણ મને જવાબ -10 જ મળે છે. બરાબર, તો જ્યારે પણ બે સંખ્યાઓનો ક્રમ અદલા બદલી કરીએ છીએ, એટલે કે આગળ પાછળ લખીએ તો જવાબ એનો એ જ મળવો જોઈએ. તો સરવાળા માટે એનો એ જવાબ મળે છે અને ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા મળે છે. પૂર્ણાંક સંખ્યાનો મતલબ કે જવાબ એનો એ જ મળે છે. તો આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે. ઓકે, ચલો ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. કઈ રીતના સમૃદ્ધ નથી? તો માની લો કે આપણે 12/6 લખ્યા તો મને 12/6 કરીએ તો મને જવાબ મળે છે 2 મળે છે. ઓકે, જો હું 6/12 કરું તો મને 2 મળે નહીં. બરાબર, કદાચ મને જવાબ દશાંશમાં મળી શકે છે. તો આ પ્રમાણે આપણને અલગ અલગ જવાબ મળે છે, જેથી આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. ઓકે, તો હવે આગળ આપણે જઈએ સમય સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ. સમય સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ. સમય સંખ્યા એટલે કે P/Q, Pના છેદમાં Q સ્વરૂપે આપણે એને લખી શકીએ જે છે. કોઈ પણ આપણે ક્રમના ગુણધર્મની રીતે જોઈએ તો 4/3 વત્તા 2/3. બરાબર, હવે આ જે સંખ્યાનો સરવાળો કરીએ, જો છેદ સરખા હોય તો અંશ અંશનો સરવાળો એટલે કે 4 + 2 કેટલા થાય છે? 6. અને નીચે લસાઅ કાઢવાની જરૂર નથી. કેમ? કારણ કે સમછેદી છે. સમછેદી તો એનો એ છેદ લખવાનો. બરાબર, હવે આપણે ક્રમનો ગુણધર્મ અહીંયા સમજીએ છીએ. તો ક્રમના ગુણધર્મ શું કરીએ કે સંખ્યા જે સમય સંખ્યા આપવામાં આવી છે એ બંને સંખ્યાને અદલા બદલે એટલે ક્રમ આગળ પાછળ કરીએ તો આ 4/3 ને પાછળ લખીએ, 2/3 છે ને આગળ લખીએ, તો બંનેનો સરવાળો કરવામાં આવે તો પણ જવાબ આપણને કેટલો મળે છે?
6/3 મળે છે, બરાબર. બંને કિસ્સામાં કેટલો મળે છે? 6/3 જ મળે છે. તો આ જ રીતે આપણે બાદબાકીની વાત કરીએ તો બાદબાકીમાં જોઈએ, જેમ કે 2/3, ઓકે, 2/3 લખીએ, ઓછા 5/4. આ બે સમય સંખ્યાઓ મેં લખી છે. હવે આ બંને સમય સંખ્યાઓનો જે બાદબાકી છે એ કેવો મળશે? તો બાદબાકી કરતા આપણને મળે છે કે બંનેનો લસાવો કાઢવો પડશે. 4×12 એટલે કે છેદમાં આપણે 12 લખીએ, 4×2 = 8, બરાબર, અને 5×3 = 15, બરાબર. બંનેનો જ્યારે આપણે કરીએ અહીંયા બાદબાકી, અંશની બાદબાકી કરીએ તો 15માંથી 8 બાદ કરો એટલે ઉપર આવશે 7/, નીચે 12. હવે જ્યારે ક્રમની અદલા બદલી કરીએ, જો ક્રમની અદલા બદલી કરીએ એટલે કે 5/4, 5/4 ઓછા 2/3 લખીએ તો પણ મને જવાબ 7/12 જ મળવો જોઈએ, પણ એમાં ગણતરી તમે કરશો તો મળશે નહીં, બરાબર. કદાચ ધન મળે, કદાચ ઋણ પણ મળી શકે છે. જવાબ બંને સરખો જ મળે. ધન હોય તો ધનમાં જ અહીંયા મળવો જોઈએ. તમે આગળ ગણતરી પણ તમે કરી શકો છો. તો આગળ આપણે ગણતરી કરતા 7/12 ધનમાં મળશે નહીં, જેથી આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, એટલે પાલન કરતું નથી. ગુણાકારની આપણે વાત કરીએ તો જેમ કે કોઈ સંખ્યા લઈએ 6/3 ગુણાકાર 2/4, ઓકે. ચાલો, આ બંને સંખ્યાઓનો જ્યારે ક્રમની અદલા બદલી કરીએ તો જવાબ સેમ મળે છે. તો આપણે જોઈએ 6×2 = 12, 3×4 = 12, ઓકે. ચલો, બંનેમાં આપણને જવાબ 12/12 જ મળ્યો. હવે હું ક્રમનો અદલા બદલી કરું એટલે કે 2/4 ને આગળ લખું, 6/3 ને પાછળ લખું તો પણ મને જવાબ સેમ મળે છે, 6×2 = 12, ઓકે. 12 મળ્યા, 4×12, ઓકે, 12. તો ગુણાકારમાં તમે જોઈ શકો છો, ગુણાકારમાં ક્રમને આગળ પાછળ કરતા પણ જવાબ જે સરખો જ મળે છે. એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો સમય સંખ્યામાં ક્રમના ગુણધર્મ પાલન શેમાં થાય છે? કઈ ક્રિયા માટે? એક તો સરવાળાની ક્રિયા માટે, બાકી ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓના ક્રમનું ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયા માટે અને ભાગાકારની ક્રિયા માટે થશે નહીં, બરાબર. દરેકમાં આપણે ભાગાકારને બાદ કરવાના જે છે, પરંતુ આપણે બાદબાકીમાં આપણે જોયું એ પ્રમાણે ભાગાકારમાં જોઈએ તો કોઈ પણ સંખ્યા આપણે લખીએ, જેમ કે 12/6 ભાગ્યા 4/2. આ બંનેનો જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને જે જવાબ મળવો જોઈએ એ મળશે નહીં, ઓકે. જવાબ જે મળવો જોઈએ મળશે નહીં. તો આપણને જવાબ જે છે આ પ્રમાણે મળવો જોઈએ એ પ્રમાણે મળશે નહીં. કઈ રીતના ન મળે? ક્રમને આપણે આગળ પાછળ કરીએ તો કદાચ જવાબ ના મળે, બરાબર. તો આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીંયા કદાચ તમને મળી જાય છે, પરંતુ એ સંખ્યા ઋણ પણ હોઈ શકે છે, બરાબર. એ સંખ્યા ઋણ પણ હોઈ શકે છે, ઓકે. ચલો, હવે આપણે જોઈશું જૂથનો ગુણધર્મ. જૂથ એટલે શું? જૂથ એટલે કે એક પ્રકારની આપણે એને ટુકડી કહી શકીએ, ગ્રુપ, બરાબર. આપણે કોઈ 3 છોકરાઓ હોય છે, 3 છોકરાઓ, માની લો કે A, B અને C. હવે આ A, B, C જે છે એમાંથી કોઈ પણ બે છોકરાઓનું જૂથ બનાવી. માની લો કે મારી ઈચ્છા જે છે કે B અને C ને જૂથ બનાવવાનું છે, તો સરવાળો કરવાનો હોય ત્યારે આપણે શું કરીશું કે આ B અને C ને નાના કૌંસ વડે આપણે આની અંદર એડ કરીશું. બસ આ જ રીતે આપણે
એ અને બીનો પણ બનાવવું હોય તો એ અને બી એને પણ આપણે જૂથ બનાવી શકીએ. ત્રીજી સંખ્યા છે એને બહાર. ઓકે, એ પ્રમાણે આગળ બીજી સંખ્યાઓને પણ આપણે જૂથ બનાવી શકીએ છીએ. તો આપણે અહીંયા શરૂઆત કરીએ. જેમ કે અહીંયા જોઈએ સરવાળા માટે. સરવાળો શું કહે છે કે કોઈ પણ અહીંયા સંખ્યા આપણે પૂર્ણ સંખ્યા લેવાની છે. પૂર્ણ સંખ્યા કોને કહેવાય એ તમે સમજી ચૂક્યા છો. તો આપણે કોઈ સંખ્યા અહીંયા લખીએ, જેમ કે 3 + 2 + 4, બરાબર. હવે તમે અહીંયા સળંગ સરવાળો કરીએ એની કરતાં આપણે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવીએ. જેમ કે હું એ સંખ્યા લખું છું 3 + 2 કૌંસની અંદર 2 + 4. હવે જ્યારે એની ગણતરી કરીએ તો શું જવાબ મળે છે? 3 + 4 ને 2, આનું સાદુરૂપ આપીએ તો 6 બરાબર કેટલા મળશે? જવાબ 9 મળે છે. ઓકે, ચલો હવે આ જ સંખ્યાને આપણે અહીંયા નીચે લખીએ. હા, નીચે લખું છું તો જૂથ અલગ બનાવું છું. જો આ સંખ્યામાં મેં 3 + કૌંસની અંદર 2 + 4નું જૂથ બનાવ્યું. હવે જે મેં સંખ્યા લખીશ એ 3 અને 2નું જૂથ બનાવું છું, તો પણ મને જવાબ 9 જ મળવો જોઈએ, બરાબર. તો આપણે જોઈએ, હવે હું જે જૂથ બનાવું છું એ 3 + 2નું જૂથ બનાવ્યું. ત્રીજી સંખ્યા જે 4 જે છે એને આપણે અલગ રાખીએ. ઓકે, એને આપણે અલગ રાખીએ તો પણ મને જવાબ સેમ મળે છે. તો જોઈએ 3 + 2નું સાદુરૂપ આપીએ તો 5 થાય છે, અને આ સંખ્યા +4 તો પણ મને જવાબ કેટલો મળે છે? 9 જવાબ મળે છે. અહીંયા પણ 9 મળે છે, અહીંયા પણ 9 મળે છે. તો જૂથના ગુણધર્મ રીતે આપણે આ રીતે કરી શકીએ છીએ. કોઈ પણ તમને સંખ્યા આપવામાં આવેલી હોય 3, 4, બરાબર, તો એ દરેકને આપણે જૂથ અલગ અલગ કરીને પણ સરવાળો કરી શકીએ છીએ, બાદબાકી કરી શકીએ છીએ, ગુણાકાર કરી શકીએ છીએ, ભાગાકાર કરી શકીએ છીએ. પરંતુ જવાબ સરખો મળે એ ક્રિયા માટે ગુણાકારનો જૂથના ગુણધર્મની રીતે પાલન થાય છે કે નહીં એ આપણે જોઈએ. તો અહીંયા સરવાળાની ક્રિયા માટે ક્રમ નહીં પણ અહીંયા શું આવશે? જૂથ આવશે. જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ઓકે, જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો ચાલો આગળ નેક્સ્ટ જોઈએ. આપણે અહીંયા આપણે લખી દઈશું ક્રમના ગુણધર્મની જગ્યાએ જૂથનો ગુણધર્મ. ઓકે, અહીંયા પણ આપણે લખીશું જ્યાં જ્યાં ક્રમ છે જૂથ આવશે. ઓકે, અહીંયા શું આવશે? જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. તો સરવાળાની ક્રિયા માટે તો આપણે જોઈ ગયા કે ગુણધર્મનું પાલન થાય છે, જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયામાં આપણે અહીંયા જોઈએ તો બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. કોઈ સંખ્યા આપણે લખીએ, જેમ કે હું અહીંયા સંખ્યા કોઈક લખું છું 2 - 3 - 4. આ મેં જે સંખ્યા 3 સંખ્યા લખી છે એમાંથી કોઈ પણ બે સંખ્યાઓનું આપણે જૂથ બનાવીએ. જેમ કે 2 - 3નું જૂથ બનાવ્યું. ઓકે, ત્રીજી સંખ્યાને આપણે બહાર રાખીએ, કૌંસની બહાર રાખીએ. જો હવે 2 - 3નું આપણે જ્યારે પણ સાદુરૂપ આપીએ તો આપણને જવાબ શું મળશે? અહીંયા -1 મળે છે. ઓકે, અને આનો જવાબ -4 છે, બરાબર. તો બંને જ્યારે ઋણ હોય તો એ માઇનસમાં જવાબ આવશે, એટલે કે બંને ઉમેરવાના છે એકબીજામાં. ચલો હવે એ જ પ્રમાણે આપણે 3 અને 4નું જૂથ બનાવીએ. કોનું? 3 અને 4નું. બંને સંખ્યા કેવી છે? ઋણ છે. તો આપણે 2 જે છે 2 અહીંયા લખીએ 2. ત્યાર પછી એનું જૂથ બનાવીએ -3 અને 4. ઓકે, તો આપણને જવાબ શું મળે છે એ અહીંયા આપણે જોઈએ. 3માંથી -4, બરાબર. 3માંથી -4 બાદ કરો એટલે શું જવાબ આવે છે? -1 જવાબ આવે છે. હવે જ્યારે 2 અને કૌંસની અંદર પણ ઋણ હોય, કૌંસની બહાર પણ ઋણ હોય, તો એ જે સંખ્યા કેવી બની જાય છે? ધન સંખ્યા બની જાય છે. ઓકે, ધન સંખ્યા બની જાય છે, એટલે કે 2 + 1
એટલે જવાબ 3 આવ્યો છે. હવે અહીં તમે જોઈ શકો અહીંયા જવાબ -5 છે, અહીંયા જવાબ 3 છે. આપણે સરવાળામાં શું જોયું હતું કે બંનેનો જવાબ 9 9 મળ્યો હતો. જૂથ અલગ અલગ કરતાં પણ જવાબ સેમ સરખો મળ્યો હતો, જેથી આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. જ્યારે બાદબાકી કરતા અલગ અલગ રીતે આપણે જૂથ બનાવીને કરતા જવાબ તમને જુદો જુદો મળે છે, અલગ અલગ મળે છે. એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે અહીંયા લખાશે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી, જ્યારે સરવાળાની ક્રિયા માટે પાલન થાય છે. ગુણાકારમાં જોઈએ તો કોઈ સંખ્યા આપણે લખીએ, 3 સંખ્યા લખીએ, 7 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે તમને સમજાઈ ગયું હશે કે કઈ રીતના જૂથ પાડવું, બરાબર? તો આપણે કોઈ પણ 2 સંખ્યા પહેલા લઈ લઈએ, આ 7 અને 2, અને 7 અને 2 નું જૂથ બનાવીએ તો 7 ગુણ્યા 2 નું જૂથ બનાવીએ. ત્રીજી સંખ્યા એ જે 2 સંખ્યાઓનો ગુણાકાર જે પણ આવે છે એને ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ જે આપણને આવે છે એ જવાબ આપણે અહીંયા લખીશું. અહીંયા જવાબ મળે છે 14 × 70. બસ આ જ રીતે આપણે માની લો કે 2 અને 5 નું જો જૂથ બનાવીએ, 2 અને 5 નું જૂથ, એટલે ત્રીજી સંખ્યા 7 છે એને આપણે અલગ રાખીએ. હવે આપણે 2 અને 5 નું જૂથ બનાવીએ તો 7 ગુણ્યા 2 અને 5 નો ગુણાકાર કરીએ, બરાબર? 10 મળે છે. ઓકે, 10 + 70. હવે તમે જોઈ શકો ગુણાકારમાં જવાબ કેવો મળે છે? સેમ મળે છે. 70 મળે છે અહીંયા પણ અને અહીંયા પણ 70 મળે. એટલે આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ઓકે, હવે ભાગાકાર માટે જોઈએ તો ભાગાકારની ક્રિયામાંથી ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. તો જેમ કે કોઈ સંખ્યા લઈએ 6/2/3, બરાબર? તો આપણે 6 અને 2 નો જ્યારે જૂથ બનાવીએ છીએ 6/2/3, બરાબર? તો જવાબ જે છે આપણને કેટલો મળે છે? 2 તારી 6, અને 3/3 કરીએ તો 1 જવાબ મળે છે. એ જ જવાબ આપણને 2/3 કરતાં પણ જવાબ મળવો જોઈએ. ઓકે, 6/2/3 એનું જૂથ આપણે બનાવીએ તો આપણને જવાબ શું મળે છે? 3, બરાબર? એ જવાબ મળે નહીં, 1 તો મળે જ નહીં, 1 મળશે નહીં. ઓકે, જ્યારે આપણે એને વ્યસ્ત પ્રમાણે લઈએ તો આપણને જવાબ મળે છે 6 તારી 18 અને 2, એટલે જવાબ 9 મળે છે. આનો જવાબ કેટલો મળે છે? 9 મળે છે. અહીંયા 1 મળે છે, અહીંયા 9 મળે છે. એટલે આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. ઓકે, તો આપણે નેક્સ્ટ જોઈએ. અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં. પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા? ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર? એમાં શૂન્ય પણ આવી શકે છે. તો આપણે પહેલા શરૂઆત કરીએ સરવાળાથી. જેમ કે હું કોઈ સંખ્યા લખું છું 5 + -2 + 3. હવે આ જે સંખ્યાઓ મેં જે 3 લખી છે એને આપણે 2 નું જૂથ બનાવીએ. જેમ કે હું આ પહેલા તો આ લઉં છું 5 + -2, બરાબર? એનું જે જૂથ બનાવ્યું છે અને ત્રીજી સંખ્યા એમાં આપણે ઉમેરીશું. તો જ્યારે પણ આ પ્રમાણે ગણતરી કરીએ તો 5 + -2 નો ગુણાકાર સરવાળો શું થશે? એનો સરવાળો થાય છે 3 થાય છે. ઓકે, તો જે જવાબ તમને મળ્યો એમાં જે બહારની સંખ્યા ત્રીજી સંખ્યા ઉમેરીશું એટલે કે આપણને જવાબ મળે છે કેટલો મળે છે? 6 મળે છે. હવે આ જ રીતે 6 જવાબ જો અલગ જૂથ બનાવીએ તો પણ 6 જવાબ મળે. જો મળે તો સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે એમ આપણે કહી શકીએ. તો ચાલો આપણે અત્યારે 5 + -2 નું જૂથ બનાવ્યું હતું. હવે આપણે શું કરીશું કે 5 ને અલગ ત્રીજી સંખ્યા તરીકે લઈ આ -2 + 3 નું જૂથ બનાવીએ. ઓકે, તો જોઈએ આપણે 5 + હવે ચાલો -2 + 3 નો સાદુરૂપ આપીએ
તો જવાબ આવશે 1 આવે છે, બરાબર. આ બંનેનો સાદુરૂપ આપીએ તો જવાબ શું આવે છે? 1 આવે છે. ચલો 1 આવ્યા તો 5 + 1 બરાબર કેટલા મળે છે? 6 મળે છે. અહીંયા તમે જોઈ શકો છો સરવાળામાં જ્યારે પણ આપણે જૂથ અલગ અલગ કર્યું તો જૂથમાં અહીંયા પહેલાં તમને 6 મળ્યા, ઓકે, બીજામાં પણ તમને 6 મળ્યા. એટલે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, ઓકે. અહીંયા આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો બાદબાકીની ક્રિયામાં શું થાય છે? જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં થાય છે એ આપણે અહીંયા જોઈએ. જેમ કે કોઈક સંખ્યા હું લખું છું 5 - 7 - 3. આ મેં 3 સંખ્યા લખી છે. હવે એનું આપણે અલગ અલગ જૂથ બનાવીએ તો માની લો કે હું પહેલાં જે છે 5 અને 7નું જૂથ બનાવું છું. કઈ સંખ્યા? 5 અને 7નું જૂથ બનાવ્યું જે છે, બંનેને જૂથમાં લખ્યા છે. ત્રીજી સંખ્યા તરીકે આ ત્રીજી સંખ્યાને આપણે બહાર લખીએ. હવે જ્યારે પણ ગણતરી કરે તો કાઉન્સમાં આપેલી સંખ્યાનું પહેલું સાદુરૂપ આપવાનું છે. તો 5 - 7 એટલે અહીંયા મળે છે આપણને -2, બરાબર, -3. આનો જવાબ શું આવે છે? -2 અને -3. એનો જવાબ આવે છે -5. હવે આ જે -5 છે એ જ જવાબ અહીંયા -5 અહીંયા પણ મળવો જોઈએ જ્યારે ક્યારે 7 અને 3નું જૂથ બનાવીએ ત્યારે. ચલો આપણે જૂથ બનાવીએ. 5ને આપણે ત્રીજી સંખ્યા તરીકે લઈએ તો આ બે સંખ્યાઓ છે જેમ કે 7 અને 3, આનું જો આપણે જૂથ બનાવીએ તો પણ મને -5 મળે છે. ચલો ચેક કરીએ. 5 ઓછા, ચલો 7માંથી 3 બાદ કરો, 7માંથી 3 બાદ કરો તો કેટલા આવે છે? 4 આવે છે, ઓકે. તો ચલો 5 - 4, 5માંથી 4 બાદ કરો તો કેટલો મળે છે? 1 મળે છે. અહીં તમે જોઈ શકો કે અહીંયા તમને -5 મળ્યા હતા, અહીંયા તમને 1 મળે છે. એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકારમાં આપણે જોઈએ કોઈ પણ સંખ્યા આપણે લખીએ જેમ કે 5 ઓછા -2 ઓછા 3, ઓકે. ચલો ગુણાકારમાં જોઈએ તો પહેલાં તો આપણે આ 5 ગુણ્યા -2નું જૂથ બનાવીશું. પછી આની અંદર આપણે શું કરીશું કે જે આનું જૂથ બનાવીશું, ઓકે. તો પહેલાં આપણે 5 અને -2નું જૂથ બનાવીએ. 5 ગુણ્યા -2 ગુણ્યા 3 આનું આપણે જૂથ બનાવીએ તો જૂથ બનાવતા જવાબ શું આવે છે? સાદુરૂપ આપતા 5 × 2 = 10, -10 ગુણ્યા 3 આનો જવાબ મળે છે -30 મળે છે, ઓકે. તો આ જ જવાબ આપણને -30 મળે છે. જો -30 મળી જાય તો ગુણાકારની ક્રિયા માટે ગુણધર્મનું પાલન થાય છે. તો આપણે ચેક કરીએ. 5 ગુણ્યા કાઉન્સની અંદર લખીએ -2 ગુણ્યા 3, બરાબર, 5 ગુણ્યા, ચલો સાદુરૂપ આપીએ. કાઉન્સમાં જે સંખ્યા આપેલી છે 3 × 2 = 6 કે 2 × 3 = 6 કરો તો જવાબ આપણને -6 મળે, કારણ કે એક સંખ્યા ધન છે, બીજી સંખ્યા ઋણ છે. આના કારણે અહીંયા -6 જવાબ મળ્યો. હવે બંનેનો ગુણાકાર કરો. એક સંખ્યા ધન છે, બીજી સંખ્યા ઋણ છે, તો એ સંખ્યા ઋણમાં જવાબ આવે છે. એટલે કે 5 × 6 = 30. એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ હોવાથી જવાબ ઋણમાં જવાબ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો જવાબ -30 આવી ગયો, બરાબર. -30 આવે છે, જેથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં, બરાબર, ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, ઓકે. આપણે સરવાળાની ક્રિયા માટે પાલન થાય છે, ઓકે, અને ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. એટલે અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કઈ સંખ્યા માટે, કઈ ક્રિયાઓ માટે? સરવાળાની ક્રિયા માટે અને ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, ઓકે. એટલે કે બે ક્રિયાઓ માટે પાલન થાય છે. ત્રીજી ભાગાકાર છે, ભાગાકારમાં તો થશે નહીં, બરાબર, ભાગાકારમાં તો થવાનું છે જ નહીં, ઓકે. ચલો ભાગાકારની ક્રિયા માટે ગુણાકારનું પાલન થતું નથી. હવે આપણે જોઈશું સમય સંખ્યાઓ વિશે.
તો સમય સંખ્યાઓ શું કહે છે? સમય સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આપણે અહીંયા ચેક કરીએ. તો પહેલું જે છે સરવાળો. હવે સમય સંખ્યા એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે એને લખી શકીએ છીએ. હવે માની લો કે કોઈ સંખ્યા, જેમ કે પહેલાં તો હું કોઈ સંખ્યા અહીંયા લખી લઉં છું, 2/3, પછી કોઈક સંખ્યા 3/5, પછી કોઈક સંખ્યા લખીએ -5/6. હવે આ 3 સંખ્યા છે, 3 સંખ્યાઓનું આપણે અલગ અલગ રીતે જૂથ બનાવીએ. પહેલાં આ જ સંખ્યાનું જૂથ બનાવીશું, પછી આ સંખ્યાનું આપણે જૂથ બનાવીશું. ઓકે, તો પહેલાં જે છે આ સંખ્યાનું આપણે અહીંયા જૂથ બનાવીએ. તો જૂથ બનાવતા આપણને જે જવાબ મળે છે કેટલો મળવો જોઈએ? -2/3 વત્તા 3/5. ઓકે, 3/5. ત્યાર પછી આપણે વત્તા -5/6. હવે આ બંનેનું આપણે જૂથ બનાવીએ, તો આપણને જે જવાબ મળે છે કેટલો મળે છે? -1/15 વત્તા -5/6. બરાબર. આ બંનેનો જ્યારે સાદુરૂપ આપવામાં આવે છે ત્યારે આપણને જવાબ મળે છે -1/15 વત્તા -5/6. બરાબર. આનું બંનેની ગણતરી કરીએ, લસાવો કાઢીએ, કારણ કે છેદ અલગ અલગ છે. બરાબર. તો જે અહીંયા જવાબ મળશે કેટલો મળશે? અહીંયા -27/30. આગળ ભાગ ચલાવીએ તો અવયવ પાડતા અને છેલ્લે જવાબ મળે છે -9/10. એટલે આપણને આ પ્રમાણે ગણતરી કરતા કેટલો જવાબ મળ્યો? -9/10. અહીંયા આપણે લખી લઈએ -9/10. ઓકે, તો એ જ પ્રમાણે આપણે અલગ જૂથ બનાવીએ. અલગ જૂથ બનાવતા પણ -9/10 જવાબ મળવો જોઈએ. એનું પણ આપણે એકવાર ચેક અહીંયા કરીએ છીએ. તો શું મળશે અહીંયા જવાબ તે આપણે લખીએ. હવે આપણે કોનું જૂથ બનાવવાનું છે? હવે આ બે સંખ્યાઓનું આપણે જૂથ બનાવીએ. કઈ સંખ્યા? તો -2/3 વત્તા 3/5 વત્તા -5/6. આનું આપણે જૂથ બનાવીએ તો જવાબમાં આપણને શું મળશે? -2/3. ઓકે, વત્તા આ બંનેનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા જવાબ મળશે -7/30 મળે છે. ઓકે, ચલો બંનેનો જ્યારે સરવાળો કરીએ તો જવાબ મળશે આપણને -27/30. ઓકે, -27/30 મળે છે. બંનેનો આપણે ભાગ ચલાવીએ, ભાગ ચાલી શકે, અવયવ પાડતા પણ ભાગ ચલે છે. ઓકે, અને જવાબ મળે છે -9/10 મળે છે. અહીંયા તમે જોઈ શકો, જે પ્રથમ આપણે બે જૂથ બનાવ્યા હતા, આનું જૂથ બનાવ્યું હતું ત્યારે પણ આપણને -9/10 મળ્યું. હવે બીજી વખત આ બે જે સંખ્યાઓનું જૂથ બનાવ્યું તો પણ આપણને જવાબ -9/10 મળે છે. એટલે કે બંને કિસ્સામાં બંને જૂથ પાડતા આપણને જવાબ જે સરખો મળે છે. એટલે આપણે કહી શકીએ કે જે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. પરંતુ કઈ સંખ્યા માટે? સમય સંખ્યાઓ માટે એટલે કે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ઓકે, તો આ આપણે જોયું સરવાળા માટે. હવે આપણે જોઈશું બાદબાકી માટે. બાદબાકીમાં શું થાય છે? તો બાદબાકીમાં પણ આ જ પ્રમાણે કરી શકાય. કોઈ પણ તમે બે સંખ્યા લઈ શકો છો, જેમ કે આપણે લઈ શકીએ -2/3. બીજી કોઈ સંખ્યા લઈએ કે 4/5. ઓકે, બીજી કોઈ સંખ્યા લઈએ 1/2. એટલે કે આવી જ સંખ્યાઓનો જ્યારે બાદબાકી કરવામાં આવે છે તો પ્રથમ આ સંખ્યા
અને પછી એનો જે જવાબ મળવો જોઈએ એ જ જવાબ તમે આ બે સંખ્યાઓનું જૂથ બનાવીને પણ જવાબ એનો એ જ મળવો જોઈએ. તો આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, પરંતુ અહીંયા જવાબ તમને સરખો મળે નહીં. એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ઓકે, ચલો આપણે ગુણાકારમાં જોઈએ તો ગુણાકારમાં પાલન થાય છે. તો હા, ગુણાકારની ક્રિયા માટે પાલન થાય છે. આપણે કોઈ પણ સંખ્યા લખી લઈએ કે ચલો આ પ્રમાણે મેં તમને આપી છે. તો અહીંયા તમે કોઈ પણ બે જૂથ એટલે કે આ પ્રથમ બે જૂથ અને પછી એનો જે જવાબ મળે એ જ જવાબ તમારો આ બંનેનો જૂથ બનાવીને કરી શકાય છે. ઓકે, તો જવાબ તમને બંનેનો જે જવાબ મળશે સેમનો સેમ કેટલો મળે છે એ સેમ મતલબમાં સરખો મળવો જોઈએ. જો સરખો મળે તો આપણે કહી શકીએ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો આપણે અહીંયા સમય સંખ્યાઓમાં જોયું એ પ્રમાણે જૂથના ગુણધર્મનું પાલન શેમાં થાય છે? એક તો સરવાળાની ક્રિયા માટે અને બીજું છે ગુણાકારની ક્રિયા માટે. ઓકે, બાદબાકીની ક્રિયા માટે નહીં અને ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ઓકે, તો આ પ્રમાણે આપણે ક્રમના ગુણધર્મ અને જૂથના ગુણધર્મનો અભ્યાસ કરી ચૂક્યા. હવે આગળ આપણે જોઈશું શૂન્ય અને એકની ભૂમિકા શું હોય છે એના વિશે આપણે અહીંયા જોઈએ. તો જેમ કે અહીંયા તમને બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે શૂન્યની ભૂમિકા, બરાબર. શૂન્ય શું કામ આવે છે? જો અહીંયા તમને પૂર્ણ સંખ્યા આપવામાં આવી છે, પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા, પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા એટલે કે જ્યારે માની લો કે આ બે પૂર્ણ સંખ્યા છે એમાં શૂન્ય એડ કરવામાં આવે એટલે કે શૂન્યને સરવાળો કરવામાં આવે તો એની એ જ સંખ્યા મળે છે. ઓકે, એટલે આપણે કહી શકીએ કે જે શૂન્ય જે છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય છે. સરવાળા માટે. હા, બાદબાકી માટે જોઈએ એટલે કે બાદબાકી તો નહીં કહી શકાય કે પણ ઋણ સંખ્યા કહેવાય છે. જો ઋણ સંખ્યામાં પણ શૂન્ય ઉમેરવામાં આવે છે તો એની એ જ સંખ્યા મળે છે એટલે કે ઋણ 5 મળે છે. એને આપણે ક્રમ પણ આગળ પાછળ કરીએ, માની લો કે આ પ્રમાણે કરીએ તો પણ મને જવાબ શું મળે છે? ઋણ 5 જ મળે છે, બરાબર. એટલે કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે ત્યારે બરાબર મળતી સંખ્યા પણ એની જ સંખ્યા મળે છે. એટલે કેવી સંખ્યા મળે છે? પૂર્ણ સંખ્યા મળે છે. પૂર્ણ સંખ્યા જ મળતી હોવાથી આપણે પૂર્ણાંક સંખ્યા બરાબર અને સમય સંખ્યામાં પણ એ જ પ્રમાણે બને. તમે જોઈ શકો છો કે સમય સંખ્યામાં પણ માની લો કે શૂન્ય ઉમેરવામાં આવે, અહીંયા શૂન્ય ઉમેરવામાં આવે તો પણ આપણને જે જવાબ જે છે એની જ સંખ્યા મળે છે એટલે કે સમય સંખ્યા જ મળે છે. અહીં તમે જો પૂર્ણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા મળે છે, પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા મળે છે અને સમય સંખ્યાઓમાં શૂન્ય ઉમેરતા સમય સંખ્યા મળે છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા પૂર્ણ છે. ઓકે, એની સાથે સાથે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યામાં પણ એની એ જ સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા જ મળે છે. ઓકે, તો આ વસ્તુને આપણે અહીંયા સમજ્યા. શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય છે. ઓકે, એને એકમ ઘટક પણ કહેવાય છે. તે પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક છે. આ પણ આપણે કહી શકીએ કે જે શૂન્ય છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક તો છે જ. ઓકે, સરવાળા માટેનો તટસ્થ ઘટક તો છે, પરંતુ એ કઈ સંખ્યાઓ માટે? એક તો પૂર્ણ સંખ્યા માટે કહી શકાય, બરાબર છે. પૂર્ણ સંખ્યા માટે તો છે, સાથે સાથે પૂર્ણાંક સંખ્યાઓ માટે અને સમય સંખ્યાઓ માટે પણ એ શું કહેવાય છે? તટસ્થ ઘટક કહેવાય છે. શું કહેવાય છે? તટસ્થ ઘટક કહેવાય છે. ઓકે, તો ચાલો હવે આપણે જોઈશું શૂન્ય પરથી એકની ભૂમિકા. એ આ શું કહે છે કે તમે કોઈ પણ સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, બરાબર, તો એક સાથે જ્યારે પણ ગુણાકાર કરવામાં આવે છે, અહીંયા વાત થાય છે ગુણાકારની.
ઓકે, ગુણાકારની. બરાબર, શૂન્યમાં સરવાળાની વાત થતી હતી, આમાં ગુણાકારની આપણે વાત કરીએ તો આ 5 એક પૂર્ણ સંખ્યા છે, એને આપણે એક સાથે ગુણાકાર કરીએ તો તમને જે જવાબ મળે છે એ કેવી સંખ્યા મળે છે? પૂર્ણ સંખ્યા જ મળે છે. બરાબર, કહેવાનો મતલબ કે એની એ જ સંખ્યા મળે છે, એટલે આપણે કહી શકીએ કે એક એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. એ જ રીતે પૂર્ણાંક સંખ્યાની આપણે વાત કરીએ કે સમય સંખ્યાની વાત કરીએ તો તમે 5 હોય, બરાબર, ઋણ 5 હોય એને તમે એક સાથે ગુણાકાર કરો તો પણ તમને જવાબ ઋણ 5 મળે, એટલે કે પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ઓકે, સમય સંખ્યાની વાત કર તો સમય સંખ્યા તમને અહીંયા આપવામાં આવી છે. સમય સંખ્યા તમને અહીંયા આપવામાં આવી છે. તો આ જે સમય સંખ્યાઓ જે છે એ સમય સંખ્યાઓનો જ્યારે એક સાથે ગુણાકાર કરવામાં આવે તો એની એ જ સંખ્યા મળે છે, એટલે કે સમય સંખ્યા જ મળે છે. કેવી સંખ્યા મળે છે? સમય સંખ્યા જ મળે છે. બરાબર, તો સમય સંખ્યા જ મળે છે. તો આને પણ આપણે જો તમે લખી શકો અહીંયા ઋણ 2/7 ગુણ્યા 1 બંનેનો ગુણાકાર કરવામાં આવે તો આ સમય સંખ્યા મળે છે. એવી રીતે 3/8 ને તમે એક સાથે ગુણાકાર કરો તો તમને એની એ જ સંખ્યા એટલે કે સમય સંખ્યા જ મળે છે. આમ આપણે કહી શકીએ કે સમય સંખ્યાને 1 વડે ગુણીએ ત્યારે સમય સંખ્યા જ મળે છે, એટલે સમય સંખ્યાની નિપજ મળે છે. બરાબર, આ બાબતની અન્ય સમય સંખ્યાઓ સાથે ગુણાકાર કરી ચકાસણી પણ તમે કરી શકો છો, બીજી સંખ્યા પણ તમે લખી શકો છો. બરાબર, એ સંખ્યા સાથે કરતા સમય સંખ્યા જ મળે. આવી રીતે તમે અન્ય ઉદાહરણ પણ ચેક કરી શકો છો. કોઈ પણ સમય સંખ્યા a માટે a ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા a બરાબર એ જ સંખ્યા તમને મળે છે. એટલે આપણે કહી શકીએ કે ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 છે. ઓકે, ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 છે. તો હવે પછી કેટલાક તમારી ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણ ગણવાનો આપણે પ્રયત્ન કરીશું, સાથે સાથે આપણે સ્વાધ્યાય પણ જોશું. નેક્સ્ટ વિડીયોમાં આનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, ત્યાં સુધી ટાટા, બાય બાય, આભાર.